જી સીતારામ મિત્રો, તો આ વિડીયોમાં વાત કર્યો છું મારા જીવનની સત્ય ઘટના. મારો મિત્ર રમેશ અને મારા જીવનમાં. તો મિત્રો, કોળી સમાજની અંદર આવી ઘટનાઓ હજારો બનતી જ હોય છે. કેવી રીતે અંધશ્રદ્ધા અને વ્યસનમાં પોતાની જિંદગી બરબાદ કરી નાખી. વિડીયો ગમે તો મિત્રો આગળ શેર જરૂર કરજો. તો ચાલો વિડીયોમાં આગળ જોઈએ. મારો મિત્ર રમેશ જે ખૂબ સારો માણસ હતો અને કરિયાણાનો વેપાર કરતો. પોતાની દુકાન હતી કરિયાણાની. તો થોડાક સમય પછી એને એના મિત્રની પાર્ટીમાં જવાનું થયું. કદાચ જન્મદિવસ હશે. આ પાર્ટીની અંદર રમેશને પીવાનું મળી ગયું. રમેશે એક બે પેક મારી એટલે મજા આવી ગઈ. જે ટાઈમે લગ્નની સિઝન ખૂબ ચાલતી, તો ક્યારેક એના મિત્રના લગ્નમાં પણ પીવાનું મળી જતું. આમ થતાં રમેશને પીવાની આદત પડી ગઈ. તે પોતે દારૂ વધારે પીવા માંડ્યો, વેચાતો લઈને. ત્યારે અમુક સમય પછી લગ્નની સિઝન પૂરી થઈ ગઈ એટલે પોતે વેચાતો લઈને પીવા માંડ્યો. હવે તો પોતે ધંધા માથે પણ પીવા માંડ્યો. દુકાન ચાલુ હતો ત્યારે પણ પીને ધંધો કરતો. તો પરિસ્થિતિ એવી થઈ કે પોતાની કરિયાણાની દુકાન, તો વધારે પડતા મહિલાઓ સાથે વેપાર હોય. તો આની વાસ મહિલાને આવી ગઈ, દારૂની વાસ મહિલાને આવી જ જાય. 100% મિત્રો નોંધ કરી લેજો. પછી આની અસર ધંધામાં થવા માંડી. કેમ કે એક મહિલાને ખબર પડે એટલે એ બીજી મહિલાને કીધા વગર તો રહે જ નહીં કે આ વ્યક્તિ દારૂ પીવે છે, અહીંયા જવાય નહીં. હવે આવી પરિસ્થિતિ થઈ. પછી થયું એવું કે કરિયાણાની દુકાન ચાલતી બંધ થઈ, ઓછી ચાલવા માંડી. કેમ કે મહિલાઓને ખબર પડી કે આ દારૂ પીવે છે એટલે વેપાર ઓછો થવા માંડ્યો, મહિલાઓ જાય નહીં. હવે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ ગઈ. દુકાન ચાલે નહીં, પોતે પીને ઘરે સૂતો રહે, આવી પરિસ્થિતિ હતી. તો એના કુટુંબના માણસો ભેગા થયા અને નક્કી કર્યું કે આનું દાણા જોઈએ. આપણા કુટુંબમાં સમાજની અંદર છે જ આવી. તો દાણા જોયા અને નક્કી થયું કે ભાઈને પિતૃ નડે છે તો પ્રાચી જવું જોઈએ. તો પ્રાચી જવાનું નક્કી થયું. એક તારીખ નક્કી થઈ કે પ્રાચી જાય આખું કુટુંબ. એટલે પ્રાચી જવાનું નક્કી થયું. પ્રાચી ગયા. એક દિવસ બધા પ્રાચી ગયા. 50 જણા ગયા હશે કુટુંબના. અને પ્રાચીથી લગભગ પાછા આવી ગયા. જે વિધિ થઈ હશે પ્રાચીમાં કરી હશે. હવે પ્રાચીથી આવીને લગભગ રમેશને 55,000નો ખર્ચો થયો આ વિધિ કરવામાં. બધું એક બે દિવસ ઠીકઠાક ચાલ્યું. રમેશ પણ કામ કરવા લાગ્યો. પણ દારૂ નસમાં ચડી ગયેલો. રમેશને મજા નથી આવતી. રમેશની પરિસ્થિતિ આવી જ, પાછો દારૂ લઈને પીવા માંડ્યો. હવે તો પૈસાનો અભાવ થવા માંડ્યો થોડો થોડો, તો દેશી લઈને પીવા માંડ્યો. દેશી સસ્તો મળતો હોય છે. હવે તો રમેશ જ્યાં ત્યાં પડ્યો હોય, પીધેલો હોય. એના ઘરના પણ ત્રાસી ગયા કે આનું શું કરવું. તો આપણા સમાજમાં એ હોય અને અમુક બીજા સમાજમાં હોય અમુક માણસો કે ભાઈ આને ફલાણી જગ્યાએ લઈ જાઓ, ઓલા ભુવા પાસે લઈ જાઓ, ત્યાં સારું થશે. જવાનું નક્કી થયું. 2-3 બુધવાર ભર્યા છે. બુધવાર ભરવાનો હોય, કોઈ ગુરુવાર ભરતા હોય. રમેશ બુધવાર ભરતો. તો 3 બુધવાર થયા હશે. તો રમેશને આ ઘરના મને કહેવા આવ્યા કે ભાઈ આજ કોઈ જવાનું નથી, બુધવાર છે, તમે નવરા હોય ને તને ભેગા જાઓ. એક તો હાલો વાંધો નહીં, એક દિવસ જઈ આવ્યો. તો સ્પેશિયલ ઇકો લઈને જવું પડતું. કેમ કે રાતે ત્યાં પહોંચ્યા તો બહુ દૂર હતું. હવે અમે નીકળી અહીંથી અને રાતે પહોંચીએ ત્યાં. રમેશને હું પોતે હતા 2 જણા. એને સ્પેશિયલ ઇકો લઈને ગયા હતા. હજી નીચે ઉતર્યા થોડીક 10-15 મિનિટ તો એક મિત્ર મારો રાજકોટથી ભેગો થઈ ગયો. અરે ભાઈ તમે પણ અહીંયા? મેં એને પૂછ્યું. આ તો મારી વાત ધીરે ધીરે ચાલુ થઈ. અમારો મિત્ર રમેશ કે તમે અહીંયા વાતું કરો ને, હું મંદિરની અંદર જે જગ્યાએ હતી ત્યાં જઈ આવું. સારું જઈ આવું. અને મારા મિત્રને મેં પૂછ્યું તમે કેમ અહીંયા? તો પોતે ટ્રાવેલ્સનો એજન્ટ
એજન્ટ હતો કમિશન. તમને વાત કરું કે આ અમે જે જગ્યાએ છે ને ત્યાંથી જ અમે 55 જણા આ બસમાં આવ્યા છીએ, બધા જ કોળી સમાજના છે. અને અમે દર બુધવારે અહીંયા આવીએ છીએ, બુધવાર ભરવા. સારી વાત કહેવાય. મેં કીધું મેં પૂછ્યું કેટલું ભાડું થાય એક વ્યક્તિનું, તો મને કીધું આવક જાવક 800 રૂપિયા. 55 જણા છે, મહિલા પુરુષ સહિત. બહુ મારો મગજ ફરી ગયો. કેટલા બુધવારે ગયું આવું ચાલુ જ હોય કે આપણા સમાજની અંદર આ ચાલુ જ છે. પછી મને એમ કીધું કે અહીંયા તો બુધવાર છે, બીજી જગ્યાએ અમે રવિવાર મંગળવારે ઘણી જગ્યાએ જાય છીએ બસ લઈને. ઓહો, આપણા સમાજની અંદર જે હોય છે તકલીફો બધી, નડતર ને ટેન્શન. જે મારા મિત્રને થોડીક વાતચીત કરીને થોડાક હું પોતે જ થોડાક આગળ નીકળ્યો. બીજા એક અજાણ્યા વ્યક્તિને વાત કરીએ. કીધું ભાઈ તમે શું લેવા આવી અહીંયા? આ તકલીફ છે. તો તમે ક્યાં સમાજના છો? તો પોતે કીધું કે આપણા ભાઈ જ હતા, કોળી સમાજના. ઓહો, મને લગભગ લાગ્યું કે આ જગ્યાએ 50 થી 60% કોળી સમાજના હશે, કે બધાને નડતું હશે ને આવી જગ્યાએ બુધવાર ભરે છે ને રવિવાર ભરે છે. જોજો મિત્રો, વિચાર તો કરો આવી પરિસ્થિતિ સમાજ. પછી અમે ઇકો લઈને ઘેરે આવતા રહ્યા. એટલે 3500 રૂપિયા ભાડું થયું. આ લગભગ ત્રીજો બુધવાર રમેશ ભરતો હશે. પછી મને તો આ વિચાર થયો કે આપણા કોળી સમાજને જ આવું નડતર. વિચાર તો કરો કેવી પરિસ્થિતિ, ગરીબ સમાજ અને આવા ભાડા. એક વ્યક્તિના 800, કોઈ દૂર જગ્યા હોય તો વધારે ભાડું થાય, નજીક હોય તો 700-800 તો પાકા જ. હવે આગળ આપણે વાત કરીએ રમેશની. તો થોડાક દિવસ થયા, રમેશની પરિસ્થિતિ આને આજ મને રમેશ ભેગો થયો. કેમ થયું ભાઈ રમેશ? તો મને યાર પરિસ્થિતિ તો હજી જ છે, દારૂ મને છોડતો નથી ને હું દારૂને છોડતો નથી. તો મને કહેવા લાગ્યું કે હે ભાઈ મારું કામ કરે. મેં કીધું હા ભાઈ બોલ ને. 50 રૂપિયા આપને, ખિસ્સામાં પૈસા નથી. મને સમજ તો પડી કે એને દારૂ પીવો છે. મેં એને 50 રૂપિયા આપણો મિત્ર જ છે, આમે પીવાનો જ છે, નહીં આપું તો પીવાનો. મેં આપી દીધા. હવે બની એવું થોડોક ટાઈમ ગયો હશે, 1-2 વર્ષ આવી રીતે ચાલ્યું. હવે પરિસ્થિતિ વધારે ખરાબ. એના ઘરનાનો ફોન આવ્યો કે રમેશને દવાખાનામાં દાખલ કરવો પડે. હું પોતે પણ ગયો. ડૉક્ટર સાથે વાતચીત થઈ અને ડૉક્ટરે કીધું કે ભાઈ આના ફેફસામાં 50% અસર થઈ ગઈ છે અને કિડનીમાં ઇન્ફેક્શન થઈ ગયું છે. હવે આ બધું રમેશ સાંભળતો હતો, જાગતો હતો અંદર રૂમની અંદર જ વાત ચાલુ હતી ડૉક્ટર સાહેબ. હવે રમેશને એમ થઈ ગયું કે હવે એન્ડ થઈ ગયો, કે આપણે હવે જ્યાદા દિવસ જીવશું નહીં. રમેશે નક્કી કરી લીધું કે હવે આપણે દારૂ પીવાનો નહીં. મન મક્કમ કરીને મજબૂત મન થઈ ગયું. હોસ્પિટલમાંથી બહાર આવ્યા, રમેશ સુધરી ગયો. ભગવાને માતાજીએ બચાવ્યો ને એવું માની શકાય. રમેશ હવે કાયદેસર સવારે ધોવાદીપ કરી કુળદેવીના દુકાને જવા માંડ્યો. ધંધો ધીરે ધીરે આગળ ચાલવા માંડ્યો. રમેશ સમજી ગયો. મિત્રો, આપણા સમાજની અંદર હવે તમારે આજુબાજુ જુઓ તો આવા જ કિસ્સા, ધ્યાનથી જોજો તો આવી જ પરિસ્થિતિ હશે. તો મિત્રો રમેશ તો સમજી ગયો. આ વાતની અંદર વ્યસન અને અંધશ્રદ્ધાની અંદર 1-2-3 વર્ષ નીકળી ગયા. રમેશને એક દિવસ રમેશ મને ભેગો થયો અને મેં વાતચીત કરી. તો રમેશે મને કહ્યું કે 4 થી 5 લાખ રૂપિયા ઘરની અંદરથી ખર્ચ થઈ ગયો આ વાતની અંદર, વ્યસન અને અંધશ્રદ્ધા. પોતાનું મન મજબૂત અને પોતે સુધરી ગયો. ધંધો વ્યવસ્થિત ચાલવા માંડ્યો. આ વાતથી એક સમજ પડી, કોઈ જગ્યાએ જવાથી કંઈ સારું થતું નથી. બસ તમારું મનથી સમજો અને કાયદેસર જિંદગી જીવો તો કોઈ ચીજ નડતી નથી. બાકી જે થવાનું હોય તો થવાનું જ છે. મૃત્યુ અને જીવન કોઈનું હાથમાં નથી. તો મિત્રો, જય કોળી સમાજ. કિશન કોળીના જય માતાજીને, જય કોળી સમાજ.